આજે આપણે કોઈ સામાન્ય વિષય પર નહીં, પણ એટલે એક એવી શક્તિ પર વાત કરવાના છીએ જે આપણા દરેકની અંદર છુપાયેલી છે. બિલકુલ. આપણે એક એવી સાચી વાર્તામાં ઊંડા ઉતરીશું જે સાબિત કરે છે કે આપણી ઉંમર, આપણું શિક્ષણ કે પછી બેંક બેલેન્સ આ કંઈ આપણી સીમા નથી. ના, સાચી સીમા તો ફક્ત આપણી વિચારસરણી છે. અને આ સમજવા માટે આપણે સમયમાં થોડું પાછળ જવું પડશે, ખરું ને? હા, આપણે જઈશું વર્ષ 1983માં. સ્થળ છે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા. અને પ્રસંગ છે દુનિયાની સૌથી કઠિન અને કદાચ સૌથી ક્રૂર ગણાતી દોડ સ્પર્ધાઓમાંની એક. હા, આ કોઈ 5K કે 10K રન નહોતી. આ હતી સિડનીથી મેલબર્ન સુધીની અલ્ટ્રા મેરેથોન. 875 કિલોમીટર. 875 કિલોમીટર એટલે કે આમ સમજો કે અમદાવાદથી મુંબઈ અને ત્યાંથી પાછા પુણે પહોંચો એટલું, અને એ પણ દોડીને. અકલ્પનીય. હા. અને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી શ્રેષ્ઠ એથ્લીટ્સ આવ્યા હતા. 20-25 વર્ષના યુવાનો. જેમના શરીર જાણે લોખંડના બનેલા હતા. બરાબર. અને તેમને નાઇકી, એડિડાસ જેવી મોટી બ્રાન્ડ્સે સ્પોન્સર કર્યા હતા. એમની સાથે ડોક્ટરો, ફિઝિયોથેરાપિસ્ટ, વૈજ્ઞાનિકોની આખી ટીમ હતી. એમનો ખોરાક, એમની ઊંઘ બધું જ મતલબ એકદમ વૈજ્ઞાનિક રીતે મોનિટર થતું હતું. હા, એ લોકો માણસ ઓછા અને મશીન વધારે હતા. બરાબર. હવે એ દ્રશ્યની કલ્પના કરો. સ્ટાર્ટ લાઇન પર આ બધા સુપરહ્યુમન્સ તૈયાર ઊભા છે. અને ત્યાં જ ભીડમાંથી. હા, ભીડમાંથી એક 61 વર્ષના કાકા ધીમે ધીમે આગળ આવે છે. તેમનું નામ હતું ક્લિફ યંગ. એ કોઈ એથ્લીટ નહોતા. ના, બિલકુલ નહીં. એક ખેડૂત હતા. એમણે કોઈ મોંઘા સ્પોર્ટ્સવેર નહીં, પણ કામ કરવાના જૂના કપડાં પહેર્યા હતા. અને સૌથી વિચિત્ર વાત તો એમના પગમાં હતી. શું હતું? રેસિંગ શૂઝને બદલે એમણે ખેતરમાં પહેરવાના પેલા ગમબૂટ જેવા રબરના બૂટ પહેર્યા હતા. ઓહ. સ્વાભાવિક છે કે ત્યાં હાજર પત્રકારો અને બીજા એથ્લીટ્સ તેમને જોઈને હસવા લાગ્યા હશે. હસવા જ લાગે ને. એક પત્રકારે તો માઇક આગળ ધરીને મજાકમાં પૂછ્યું પણ ખરું, અરે દાદા, તમે અહીં શું કરી રહ્યા છો? રસ્તો ભૂલી ગયા કે શું? અને ક્લિફ યંગે એટલી જ માસુમિયતથી જવાબ આપ્યો, ના, હું અહીં દોડવા આવ્યો છું. આ સાંભળીને તો જાણે હાસ્યનું મોજું ફરી વળ્યું. લોકોએ કહ્યું, 61 વર્ષની ઉંમરે 775 કિલોમીટર. તમે જીવતા પણ નહીં પહોંચો. ત્યારે ક્લિફે બહુ સરળ તર્ક આપ્યો. એમણે કહ્યું, મારી પાસે 2000 એકર જમીન અને 2000 ઘેટા છે. જ્યારે તોફાન આવે છે ત્યારે મારે તેમને ભેગા કરવા માટે આમ 2-3 દિવસ સતત દોડવું પડે છે. મને લાગે છે કે હું આ કરી શકું છું. કોઈ એમની વાત પર વિશ્વાસ ન કર્યો. રેસ શરૂ થઈ. યુવાન એથ્લીટો તો હવાની જેમ આગળ નીકળી ગયા. અને ક્લિફ યંગ પોતાની અજીબ ધીમી ગતિએ જાણે પગ ઘસડતા હોય એમ પાછળ રહી ગયા. બધાએ માની લીધું કે આ વૃદ્ધ વ્યક્તિનો ખેલ બસ થોડા કલાકોમાં જ પૂરો થઈ જશે. પણ અહીંથી જ વાર્તા પલટાય છે. બરાબર. પહેલા દિવસના અંતે લગભગ 18 કલાક દોડ્યા પછી બધા જ પ્રોફેશનલ એથ્લીટ્સ અટકી ગયા. હા, એમના માટે તૈયાર કરેલા કેમ્પમાં ગયા, મસાજ કરાવ્યો, પ્રોટીન શેક પીધા અને સૂઈ ગયા. આ એમની યોજનાનો ભાગ હતો. અને આ કોઈ એવી તેવી યોજના નહોતી, બરાબર ને? આ તો વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલો નિયમ હતો. હા, વિજ્ઞાન કહેતું હતું કે માનવ શરીરને આટલી મહેનત પછી પુનઃપ્રાપ્ત થવા માટે ઓછામાં ઓછી 6 કલાકની ઊંઘ અનિવાર્ય છે. આ નિયમ હતો, આ જ્ઞાન હતું. બીજા દિવસની સવારે જ્યારે એ બધા એથ્લીટ્સ જાગ્યા, ત્યારે તેમને એક એવી ખબર મળી જેણે તેમના હોશ ઉડાવી દીધા. એમને કહેવામાં આવ્યું કે જ્યારે તેઓ નિયમ મુજબ સૂઈ રહ્યા હતા, ત્યારે પેલો 61 વર્ષનો ખેડૂત ક્લિફ યંગ આખી રાત દોડતો રહ્યો હતો. તે અટક્યો જ નહોતો. આ જે બિંદુ છે જ્યાં સ્પર્ધા શારીરિક મટીને મનોવૈજ્ઞાનિક બની જાય છે. કેવી રીતે? પેલા એથ્લીટ્સ એક નિયમથી, એક માન્યતાથી બંધાયેલા હતા, જે વિજ્ઞાને બનાવી હતી. અને આ આપણને શીખેલી લાચારી એટલે કે લર્ન્ડ હેલ્પલેસનેસ નામના એક ખૂબ જ રસપ્રદ સિદ્ધાંત તરફ દોરી જાય છે. શીખેલી લાચારી? આ તો બહુ ભારે શબ્દ લાગે છે. આનો અર્થ શું થાય? આ સિદ્ધાંત માર્ટિન સેલિગ્મેને શોધ્યો હતો. એ કહે છે કે જ્યારે કોઈ જીવને વારંવાર એવું શીખવવામાં આવે કે તે કોઈ પરિસ્થિતિને બદલી શકતો નથી, તો તે પ્રયાસ કરવાનું જ બંધ કરી દે છે. બરાબર. ભલે પછી તેની પાસે છૂટવાનો મોકો કેમ ન હોય. એ એથ્લીટ્સના મગજમાં એ વાત કોતરાઈ ગઈ હતી કે 6 કલાકની ઊંઘ વગર દોડવું અશક્ય છે. એટલે આ જ્ઞાન જ તેમની જેલ બની ગયું હતું. આ નિયમ જ તેમની સાંકળ બની ગયો હતો.
સાચી વાત છે. તેમને એવું શીખવી દેવાયું હતું કે આ અશક્ય છે અને તેમણે એમ માની લીધું. પણ ક્લિફના મગજમાં તો આવું કોઈ નિયમ હતો જ નહીં. એમની સ્લેટ તો કોરી હતી. બિલકુલ. અને એ કોરી સ્લેટને ઝેન ફિલોસોફીમાં શોશિન એટલે કે શિખાઉનું મન, બિગિનર્સ માઇન્ડ કહે છે. શિખાઉનું મન? હા, એનો અર્થ છે દરેક વસ્તુને એક બાળકની જેમ જોવી. કોઈ પણ પૂર્વધારણા, નિયમો કે સીમાઓ વિના. કારણ કે ક્લિફ નિયમોથી બંધાયેલા ન હતા એટલે તે લાચાર પણ નહોતા. અને એટલે જ એમની આ અજ્ઞાનતા જ એમની સૌથી મોટી આઝાદી હતી. આ તો અકલ્પનીય છે. એટલે કે જે વસ્તુ બીજા બધા માટે એક અતૂટ નિયમ હતો તે એમના માટે અસ્તિત્વમાં જ નહોતો. બરાબર. આ એક વાક્ય આખી રમતનું મનોવિજ્ઞાન બદલી નાખે છે. પણ મારું શંકાશીલ મને પૂછે છે કે શું માત્ર વિચાર બદલવાથી શરીરની હદ બદલી શકાય? શું આ વાત પાછળ કોઈ વૈજ્ઞાનિક આધાર છે? ખૂબ સારો પ્રશ્ન. અને જવાબ છે હા. આ શુદ્ધ વિજ્ઞાન પર આધારિત છે. કયું વિજ્ઞાન? એને ન્યુરોપ્લાસ્ટિસિટી કહેવાય છે. આ વિજ્ઞાનની એ શોધ છે જે કહે છે કે આપણું મગજ કોઈ પથ્થરની લકીર નથી. જેને બદલી ન શકાય? હા, પણ તે ભીની માટી જેવું છે. તમે તેને જેવો આકાર આપવા માંગો તેવો આપી શકો છો. એટલે કે જો આપણે એક જ વિચારને વારંવાર વિચારીએ તો જાણે એ ભીની માટીમાં એક ઊંડી લકીર બની જાય છે. બરાબર. પેલા એથ્લીટ્સના મગજમાં 6 કલાક સૂવું જ પડે એ લકીર એટલી ઊંડી હતી કે તેઓ તેમાંથી બહાર જ ના આવી શક્યા. જ્યારે ક્લિફ યંગ? જ્યારે ક્લિફ યંગે 40 વર્ષ સુધી ઘેટા પાછળ દોડીને પોતાના મગજમાં એક અલગ જ લકીર, એક અલગ જ ન્યુરલ પાથવે બનાવ્યો હતો. કયો પાથવે? જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી દોડતા રહો. એમનું નોર્મલ જ અલગ હતું. ઓકે, તો આનો અર્થ એ થયો કે ક્લિફ યંગે 61 વર્ષની ઉંમરે કોઈ જાદુ નહોતો કર્યો. ના, જરાય નહીં. એમણે 40 વર્ષની મહેનતથી પોતાના મગજને એવી રીતે ટ્રેન કરી દીધું હતું કે જે બીજાઓ માટે અશક્ય હતું તે એમના માટે સામાન્ય હતું. સાચું. એમના મગજનું વાયરિંગ જ અલગ હતું. વાયરિંગ? હા. જ્યાં એથ્લીટ્સના મગજ 18 કલાક પછી શટડાઉન સિગ્નલ આપી રહ્યા હતા, ત્યાં ક્લિફનું મગજ કહી રહ્યું હતું, અરે આ તો મારા રોજના કામ કરતાં પણ સહેલું છે. અહીં તો પાકો રસ્તો છે, ખેતરમાં પણ નથી દોડવાનું. બરાબર. તો રેસમાં આગળ શું થયું? બીજા દિવસે પણ એથ્લીટ્સ સૂઈ ગયા અને ક્લિફ દોડતા રહ્યા? હા, બીજો દિવસ આવ્યો, સાંજ પડી, બધા સુપર હ્યુમન ફરીથી નિયમ મુજબ 6 કલાકની ઊંઘ લેવા માટે અટકી ગયા. પણ ક્લિફ યંગ? તે બીજી રાત પણ દોડતા રહ્યા. રસ્તામાં લોકો તેમને ખાવા પીવા માટે જે આપતા તે ચાલતા ચાલતા જ ખાઈ લેતા. અને બસ પોતાની એ અજીબ શૈલીમાં આગળ વધતા રહ્યા. ત્રીજા દિવસ સુધીમાં તો પેલા એથ્લીટ્સની ઊંઘ હરામ થઈ ગઈ હશે. એમની હસી ગાયબ થઈ ગઈ હશે. બિલકુલ. કારણ કે જે ખેડૂતને તેઓ મજાક સમજતા હતા તે હવે તેમનાથી માઇલો આગળ નીકળી ગયા હતા. તેઓ ગભરાઈ ગયા હતા. અને ગુસ્સે પણ થયા હશે. હા. એમણે પોતાની ઊંઘ ઓછી કરવાનો પ્રયત્ન કર્યો. 18 કલાકને બદલે 20 કલાક દોડવાનું શરૂ કર્યું. પણ તેઓ ક્લિફને પકડી ન શક્યા. કેવી રીતે પકડે? ક્લિફ તો અટકી જ નહોતા રહ્યા. તે સિસ્ટમની બહાર રમી રહ્યો હતો. અને આ સમયે ક્લિફ એક ખાસ માનસિક અવસ્થામાં હશે, બરાબર? હા, જેને મનોવિજ્ઞાન ફ્લો સ્ટેટ કહે છે. ફ્લો સ્ટેટ. આ એ જ અવસ્થા છે જ્યારે કોઈ ક્રિકેટર બેટિંગમાં એટલો ખોવાઈ જાય છે કે તેને બોલ ફૂટબોલ જેવડો દેખાવા લાગે છે. એકદમ પરફેક્ટ ઉદાહરણ. અથવા કોઈ ગેમર ગેમ રમતી વખતે આખી રાત જાગી જાય છે અને તેને સમયનું ભાન જ નથી રહેતું. એ જ મનોવૈજ્ઞાનિક મિહાઈ સિક્ઝેન્ટમિહાઈએ આ સિદ્ધાંત આપ્યો હતો. ફ્લો એ એવી અવસ્થા છે જ્યારે તમે કોઈ કામમાં એટલા ડૂબી જાઓ છો કે તમને સમય, ભૂખ, તરસ કે પોતાની જાતનો પણ ભાન નથી રહેતું. તમે અને તમારું કામ એક થઈ જાઓ છો. બરાબર. ક્લિફ એ 5 દિવસ માટે ફ્લોની ચરમ અવસ્થામાં હતા. તે દોડી રહ્યા નહોતા, તે દોડ બની ગયા હતા. જ્યારે બીજા એથ્લીટ્સ સતત વિચારી રહ્યા હતા. ઘડિયાળ જોવી, હાર્ટ રેટ માપવો, હિસાબ લગાવવો. હું કેટલો પાછળ છું, હવે શું કરું? તેઓ વિચારની જેલમાં કેદ હતા. જ્યારે ક્લિફ પ્રવાહમાં વહી રહ્યા હતા. મહાન દાર્શનિક લાઓ ઝુએ કહ્યું છે, જેઓ જીવનના પ્રવાહ સાથે વહે છે તેઓ જાણે છે કે તેમને કોઈ અન્ય બળની જરૂર નથી. ક્લિફ કોઈ બળનો ઉપયોગ નહોતા કરી રહ્યા. તે પોતે પ્રવાહનો હિસ્સો બની ગયા હતા. બરાબર. અને પછી અંતે શું થયું? પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. 5 દિવસ, 15 કલાક અને 4 મિનિટ પછી
61 વર્ષના ક્લિફ યંગે પોતાના રબરના બૂટમાં ફિનિશ લાઇન પાર કરી. શું વાત છે? તેમણે માત્ર રેસ જ નથી જીતી, પણ જૂનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. અને બીજા નંબરે આવેલો એથ્લીટ એમનાથી 10 કલાક પાછળ હતો. 10 કલાક આખી દુનિયા સ્તબ્ધ હશે. સ્તબ્ધ હતી. એક 61 વર્ષના ખેડૂતે ઊંઘ્યા વગર દુનિયાના શ્રેષ્ઠ એથ્લીટ્સને હરાવી દીધા હતા. અને જ્યારે પત્રકારોએ તેમને ઘેરી લીધા અને પૂછ્યું, ક્લિફ, તમે આ કેવી રીતે કર્યું? તમારું રહસ્ય શું છે? ત્યારે ક્લિફે એ જ માસૂમ જવાબ આપ્યો. મને ખબર નહોતી કે મારે સૂવાનું પણ છે. અદ્ભુત. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. જ્યારે ક્લિફ યંગ જીત્યા, ત્યારે એક બીજી ઘટના બની જે તેમની મહાનતા દર્શાવે છે. હા, તે રેસનું ઇનામ. કેટલું હતું? $10,000, જે 1983માં એક ખૂબ મોટી રકમ ગણાતી હતી. અને ક્લિફની પ્રતિક્રિયા શું હતી? જ્યારે ક્લિફને આ વિશે જણાવવામાં આવ્યું, ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા. એમણે કહ્યું, ઇનામ? મને તો ખબર જ નહોતી કે આના પૈસા પણ મળશે. એ તો બસ દોડવા આવ્યા હતા. બરાબર, હું તો બસ દોડવા આવ્યો હતો. અને એમણે એ $10,000નું ઇનામ લેવાનો ઇનકાર કરી દીધો. હા, એમણે કહ્યું કે મેં પૈસા માટે નથી દોડ લગાવી, અને એમણે એ બધી રકમ બાકીના 5 દોડવીરોમાં સરખે ભાગે વહેંચી દીધી. આ વાત તેમને વિજેતામાંથી એક દંતકથા બનાવી દે છે. બિલકુલ. અને આ ઘટના આપણને વાર્તાના સૌથી ઊંડા પાસા તરફ લઈ જાય છે. આ વાર્તા માત્ર માઇન્ડ પાવરની નથી, પણ હેતુ પર્પઝની પણ છે. હા, વિક્ટર ફ્રેન્કલે તેમના પુસ્તક મેન્સ સર્ચ ફોર મીનિંગમાં લખ્યું છે, જે વ્યક્તિ પાસે જીવવાનું શા માટે હોય છે, તે લગભગ દરેક કેવી રીતે સહન કરી શકે છે. ચાલો, બંને પક્ષોના શા માટેની તુલના કરીએ. પહેલા એથ્લીટ્સનું શા માટે શું હતું? જીત, સ્પોન્સરશિપ, પૈસા, પ્રસિદ્ધિ. અને ક્લિફ યંગનું શા માટે? બસ દોડવું છે, એકદમ શુદ્ધ અને ભેળસેળ વિનાનો હેતુ. એમનો શા માટે એટલો મજબૂત હતો કે એમને કેવી રીતે, એટલે કે દુખાવો, ઊંઘ, થાક, ઉંમર, આ બધાની કોઈ પરવા જ નહોતી. અને આ હેતુ એક દિવસમાં નથી બન્યો. તે 40 વર્ષની તપસ્યાનું ફળ હતું. તે દરરોજ ઘેટા પાછળ દોડીને બનેલા હતા. તો આ અસાધારણ વાર્તામાંથી આપણે શું શીખી શકીએ? ક્લિફ યંગે આપણને શીખવ્યું કે સમાજના બનાવેલા નિયમો પર સવાલ ઉઠાવો. એમણે શીખવ્યું કે ક્યારેક જ્ઞાન કરતાં નિર્દોષતા વધુ શક્તિશાળી હોય છે. તમારું મગજ તમારી ઉંમર કરતાં વધુ શક્તિશાળી છે. અને સૌથી અગત્યનું, હેતુ ઇનામ કરતાં હંમેશા મોટો હોય છે. આજની દુનિયામાં આપણે બધા એક દોડમાં છીએ. પૈસાની દોડ, સફળતાની દોડ, વધુ સારા દેખાવાની દોડ. આપણે બધા એ એથ્લીટ્સની જેમ 18 કલાક દોડીએ છીએ અને 6 કલાક સૂવાનું ડોળ કરીએ છીએ. આપણે બધા આપણી પોતાની શીખેલી લાચારીના શિકાર છીએ. પણ આશાની વાત એ છે કે આપણા બધાની અંદર એક ક્લિફ યંગ સૂઈ રહ્યો છે, જે બહાર આવવાની રાહ જોઈ રહ્યો છે. આ સાંભળીને મને એ લોકો યાદ આવે છે જે કહે છે, હું તો ગણિતમાં ઠોટ જ છું, અથવા મારાથી પબ્લિક સ્પીકિંગ ક્યારે નહીં થાય. બરાબર. એમણે પોતાની જાતને એ વાત માટે એટલી વાર રીવાયર કરી દીધી છે કે તેઓ હવે પ્રયત્ન જ નથી કરતા. પોતાની જાતે બનાવેલી જેલમાં કેદ છે. અંતે અસલી દોડ સિડનીથી મેલબર્નની નથી. અસલી દોડ તો આપણા મગજની અંદર છે. ડર અને વિશ્વાસ વચ્ચે, નિયમો અને આઝાદી વચ્ચે, શીખેલી લાચારી અને ક્લિફ યંગની માનસિકતા વચ્ચે. ક્લિફ યંગ ઝડપી નહોતા. તે આઝાદ હતા. તો આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકવા માંગુ છું. આપણા બધાના જીવનમાં એવી કોઈ 6 કલાકની ઊંઘવાળી માન્યતા હોય છે જે આપણને આગળ વધતા રોકે છે. બરાબર. વિચારો, તમારી એ માન્યતા કઈ છે? એ કયો નિયમ છે જેને તમે જ્ઞાન માનીને અનુસરી રહ્યા છો, પણ હકીકતમાં તે તમારી શીખેલી લાચારી છે? અને જો તમે ક્લિફ યંગની જેમ એ નિયમ ભૂલી જાઓ, તો તમે ક્યાં સુધી પહોંચી શકો છો?